જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, નવી સિરીઝ શરૂ થવા જઈ રહી છે, જેમાં પહેલાં જ શરૂઆત કરીશું આપણે ધોરણ 12 સ્ટેટમાં શું ચેલેન્જ છે. 75 માર્ક્સ ચેલેન્જ છે. 75 હાર્ડ ચેલેન્જ તમે સાંભળ્યું હશે. આપણે 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ ચાલુ કરવાની, માર્ક્સ હાર્ડ ચેલેન્જ, બરોબર છે? ઓકે, તો 75 માર્ક્સ ચેલેન્જમાં આપણે સિમ્પલ છે, ખાલી એક ટ્રેન્ડિંગ હતું એટલે 75 મૂક્યું છે. બાકી તમને હું આમાં બે વસ્તુઓ કરીશ, સમજાવીશ પણ, અને આઈએમપીસ સાથે સાથે આઈએમપીસની સાથે સાથે કયા ટોપિક આ જ આઈએમપીમાં આના જેવા પૂછાય, કન્ટેન્ટ એટલે કે એની અંદરનું બેઝિક, અને સાથે સાથે તમને જે છે ગયા વર્ષના કયા કેટલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એની પણ હું ડિસ્કસ કરતો રહીશ. ગયા વખતે સેકન્ડ એક્ઝામમાં કર્યું હતું, તો હું તમને આવી રીતે લખેલું જે છે, ઓલરેડી લખેલા સવાલો મેં તમને આપેલા હતા, આ જ પેજના તમને મળશે સેકન્ડ એક્ઝામમાં. અને મેં તમને સમજાવ્યું નહોતું, તો એમાં ઘણાના ક્વેશ્ચન હતા કે સમજાવો અમને. આમાં હું તમને ડાયરેક્ટ કહી દઈશ કે સ્વાધ્યાય 1.1 પહેલો ચોથો આઈએમપી, બરોબર છે? તો એનો મતલબ થશે નહીં. પણ આમાં જે છે બંને હું વસ્તુ કરીશ, આ પણ પ્રોવાઈડ કરીશ અને તમને સમજાવીશ. પણ તમારા માટે સમજણ ઇમ્પોર્ટન્ટ રહેશે, નાખી આઈએમપી સવાલ. લેટ્સ ગો, શરૂઆત કરીએ. તમને આપોઆપ ખબર પડી હશે આ વસ્તુ. આના પછી એક પેપર ઓલ્ડ બોર્ડના પેપર આવશે, એટલે કે જૂના ઓલ્ડ પેપર, જેને આપણે બોર્ડના પેપર કહેવાય, જૂના બોર્ડના પેપર, બરાબર, 5 વર્ષના, એ મળશે. અને એના પછી પેપર પ્રેઝન્ટેશનમાં કંઈ ભૂલો હોય, ખોટું લખ્યું હોય પણ સાચું પડી જાય, એ 3 બસ બહુ થઈ ગયું. ભણવાનું તમને આમાં છે. 25 ફેબ્રુઆરી સુધી આ પતાવી દેજો. લેટ્સ ગો, શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલાં હું તમને કઈ જે આ લખેલા છે ને સવાલ, જે હું તમને અહીંયા સમજાવતો જઈશ, એના ફોટો હું તમને પ્રોવાઈડ કરીશ. વિડીયોની વચ્ચે મળી જશે તમને, બરોબર છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારું છે ચેપ્ટર નંબર 1. ઓકે, અહીંયા લખેલું છે પણ હું એના ઉપર વધારે ફોકસ ન કરતા તમારું જે છે બુક ઉપર ફોકસ કરી. તમારે બંને બુક ઓપન રાખવાની, એટલી સમજણ પડે, બરોબર છે? ઓકે, એક તો ચલો ભાગ 1 ચેપ્ટર નંબર 1 છે સૂચકાંક. હવે જો સૂચકાંકમાં કયા કયા ટોપિક હોય, પહેલાં તો અચલ અને પરંપરિત છે. અચલ પરંપરિતના સવાલ બેઠા વધારે પૂછાતા નથી. સૌથી વધારે જો આમાંથી અમને અચલ પરંપરિતમાંથી પૂછવું હોય તો અચલમાંથી પરંપરિત અને પરંપરિતમાંથી અચલ ફેરવવું હોય તો એ પૂછાઈ શકે, કે જેમાં તમારે ઉદાહરણ 10 અને સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો મોસ્ટ એમપી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, એટલા માટે મેં તમને આપ્યો છે. 1.1 કરવાની જરૂર નથી, જેમ મેં તમને કીધું આઈએમપી. પછી બીજું આપણે આમાંથી શું પૂછાતું હોય છે, એક જ વસ્તુ કે જે દર વર્ષે પૂછાતી હોય છે, ફિશરનો સૂચકાંક પૂછાય. એટલે તમને લાસ્ટ યર અને પાસે શોધવો પડે. તો લાસ્ટ યર પાસેને ફિશરનો સૂચકાંક, અને એને અકોર્ડિંગ કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત, અને એના અકોર્ડિંગ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એટલે આ બધું વસ્તુ એવી છે. તમને એક વસ્તુ કરવાની, આઈએલ, આઈપી અને આઈએફ. એ કર્યું તો બીજું બધું આવડશે. હવે આઈએલ, આઈપી અને આઈએફ કરશો તો આપણે જો એનું આગળ ઉદાહરણ લઈએ તો 14મું 15મું ઉદાહરણ આઈએમપી રહેશે, અને 1.3નો ચોથો અને 5મો. હવે જો આઈએલ, આઈપી અને આઈએફ સિમ્પલ સમજો. 1.3નો ચોથો જે છે સિમ્પલ સમજો, એમાં જે આપેલું છે તમને એ બોર્ડમાં પૂછાઈ ગયું છે. 5મો જે છે એકમ પરિવર્તનનો છે. આજ સુધી બોર્ડમાં પૂછાયો નથી, પણ તમારે કરવાનો મે બી આ વખતે પૂછાઈ જાય. ઓકે, એકમ પરિવર્તન છે, એકમ પરિવર્તન શીખી લેજો. હવે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત. હવે કુલ ખર્ચમાં તમારે કાં તો લાસ્ટ યરનો યુઝ થશે, કાં તો પાસેનો યુઝ થશે. ઓકે, એ તમારું જથ્થો કઈ રીતે આપેલું છે એના ઉપર ડિસાઇડ થશે, ભાવ અને જથ્થા ઉપર. પછી બીજું તમને આપેલું હોય કૌટુંબિક બજેટ, તો એમાં તમારું એક જ સૂત્ર આવશે, સિગ્મા આઈડબ્લ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. તો એમાં તમારે આઈ શોધવાનું, એટલે સૂચકાંક P1 અપોન P0 × 100 અને W P0 Q0. આ બે સૂત્રો પરથી આઈડબ્લ્યુ શોધવાનું અને NW. એના આધારે તમારા આઈએમપી સવાલ કયા, તો એમાં ઉદાહરણ 18 પહેલા પડશે. ઉદાહરણ 18 તમે પેજ નંબર 33 ઉપર જોજો, એમાં તમને મળશે, જેમાં તમને કુલ ખર્ચ અને કૌટુંબિક બંને એકમાં જ આપેલા છે. ઓકે, તો એ બધું તમને કામમાં આવશે. ઓકે, હવે બીજો જો હું તમને ટોપિક વાઇઝ સમજાવું છું, આવું તમને આખા યુટ્યુબમાં કંઈ નહીં મળે. સમજણ અને આઈએમપી બંને, અને ટોપિક વાઇઝ પણ. ઓકે, ચલો પછી તમારા નાના દાખલા આવશે, જેમાં તમારો કાં તો નોર્મલ સૂચકાંક પૂછી લે, કાં તો પછી લાસ્ટ યર પાસેની વેલ્યુ આપી દીધી હોય ફિશરનું, નાના દાખલા. ઓકે, અને કાં તો નાણાંની ખરીદ શક્તિ, વાસ્તવિક વેતન. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર આવડવું જોઈએ, વાસ્તવિક વેતનનું સૂત્ર આવડવું જોઈએ. દાખલો કયો? નાના દાખલાનો આઈએમપી ઉદાહરણ 24. આ દેખ્યું ઉદાહરણ અને ટોપિક વાઇઝ સમજણ, બરોબર છે? હવે આપણે જોઈશું સીધા સ્વાધ્યાયમાં. થોડા ફાસ્ટ જઈએ છીએ કારણ કે બહુ બધા ચેપ્ટર છે. સ્વાધ્યાયમાં તમારે હું ડાયરેક્ટ સમજાવીશ. સેક્શન સી નો તમારે 9 થી લઈને 12 અને 19મો દાખલો, બરોબર છે? સેક્શન સીમાં 9 થી લઈને 12 અને 14મો દાખલો, 9 થી લઈને 12 અને 14મો દાખલો. ઓકે, પછી સેક્શન ડીમાં તમારો 7મો દાખલો અને 13મો 14મો દાખલો. સેક્શન ઈમાં તમારો બીજો, ત્રીજો અને 6ઠ્ઠો દાખલો. મોસ્ટ આઈએમપી કરજો. સેમ વસ્તુ આઈડબ્લ્યુ વાળો આ વર્ષે પૂછાઈ ગયેલો છે આવ્યો. અને 7મો દાખલો એ પણ પૂછાઈ ગયેલો છે, જે નાણાંની ખરીદ શક્તિ વાળું સૂત્ર અને વાસ્તવિક વેતન વાળું સૂત્ર. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. સેક્શન એફમાં બીજો, ચોથો, 5મો ત્રણેય વસ્તુ બોર્ડમાં પૂછાઈ ગયેલી છે એક વાર. બધી વાર આ લાસ્ટ યર પાસે સિમ્પલ આવી ગયું.
IL IP IF, બસ બીજું કશું જ કરવાની જરૂર નથી, બરોબર છે. ઓકે ચલો, અને આમાં સેક્શન Fમાં 10મો દાખલો મોસ્ટ MP છે, એ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. આમાં શું છે, આ સિમ્પલ IW વાળી મેથડ છે. ઓકે, જ્યાં તમને ભાર વસ્તુ આવી ત્યાં તમને IW વાળી મેથડ એટલે કે કૌટુંબિક બજેટ એ તમને કામ આવશે. ચેપ્ટર નંબર 2માં મોટા દાખલા અને નાના દાખલા બંનેના ભાગ પડતા હોય. આમાં હું તમને જે છે ઉદાહરણ થોડી ઓછી આપીશ. હું તમને ટૂંકા દાખલામાં ઉદાહરણ આપીશ, મોટા દાખલા આપણે સીધા પાછળ દઈશું. 2 ભાગ પાડો, એક તો આવશે ટૂંકા, એક મોટા. ઓકે, હવે થિયરીની વાત કરું તો વિકર્ણ આકૃતિ નહીં પૂછાય, બરોબર. IMPમાં આપણે મૂકી નથી 75 આવડમાં. વિકર્ણ આકૃતિમાં તમારે જે છે વિકર્ણ આકૃતિ કરવાની નથી. ઓકે, સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 પૂરું, તો એનો તમને IMP તમને અહીંયા મળી ગયો છે. આ તમે લખી લો, ક્યાંક જ્યાં પણ તમને કરવું છે એ લખી લેજો. ચેપ્ટર 2ની વાત કરીએ. ચેપ્ટર 2માં વિકર્ણ આકૃતિ IMP નથી. ઓકે, પછી બીજું ટૂંકા દાખલા IMP ટૂંકા દાખલામાં જોઈશું. ટૂંકા દાખલામાં શું કરવાનું, ઉદાહરણ 14 અને સ્વાધ્યાય 2.2ના 12 લઈને 15 દાખલા મોસ્ટ IMP છે. ઓકે, એ તમારે કરીને જવાના. પછી આગળ જો હું વાત કરું મોટા દાખલા. હવે જો મોટા દાખલા આપણે સીધા આ ટૂંકા દાખલા છે. ઓકે, ટૂંકા દાખલામાં જોઈએ શું કયા દાખલા છે કે જેમાં તમને ઓલરેડી આપી દીધેલું હોય છે, કે આઇટમો આપી દીધેલી હોય, તમારે ખાલી જે છે એને ગણવાનું હોય. તો જો પાછળ જો 2.2માં મેં તમને શું કીધું, 13 લઈને 15, એટલે 13, 14, 15 સિમ્પલ છે, 13, 14 અને 12 લઈને 15. ઓકે, તો જો એમાં બધી જ વસ્તુ આપી દીધી છે. N આપી દીધી છે, XY આપી દીધી, COV XY આપી દીધું છે, પ્રમાણિત વિચલન આપી દીધું છે, વિચરણ આપી દીધું છે. મતલબ મેઇન તમારા સૂત્ર. બીજી વસ્તુ, આમાં એક IMP તમારે રીત હોય XY વાળી મેથડ, બરોબર છે. તો એ XY જે બીજી મેથડ છે એ તમારે ખાસ કરીને જવાની. કોઈ પણ દાખલો પૂછાય એ વસ્તુ ઉતારી દેવાની, બરોબર છે. ઓકે ચલો, હવે હું આમાં જો હું તમને કહું, કાર્લ પિયર્સનની IMP રહેશે. ઓકે ચલો, હવે મોટા દાખલામાં સેક્શન D નો 10, 11, 12મો દાખલો, સેક્શન D નો 10, 11, 12, સેક્શન E નો તમારો પહેલો, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો મોસ્ટ IMP, એમાં છઠ્ઠો પોઈન્ટમાં છે. ઓકે, તો આ તમે શાના વડે કરશો, XY વાળે વડે ગણો, બરોબર. મારા હિસાબે XY વાળું જો ઘણવું પડશે, ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરીને કરી દેવાનું. ઓકે, ભાગાકાર તો નહીં, ગુણાકાર ઓબ્વિયસલી. સેક્શન Fમાં પહેલો દાખલો અને ચોથો દાખલો અને 7મો 8મો મોસ્ટ IMP ક્રમવાળો. જો 8મો અને 7માં બધું 0 0 છે. ઓકે, 5 5 આપ્યું છે તો 0, એ વસ્તુ તમને ખબર છે. અને 8માં ક્રમ આપેલા છે, બરોબર છે. RX અને RY આપી દીધા છે, તો એના ઉપરથી તમારે ગણવાનું છે. તો આ બંને દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા. અને 9 લઈને 12 આ જે છે એ કોયડાના દાખલા છે, એ તમારે કરવાના રહેશે. ઓકે ચલો, ત્રીજું ચેપ્ટરની જો હું વાત કરું તો સૌથી પહેલાં ટૂંકા દાખલાની વાત કરી અને પછી મોટા દાખલા. ટૂંકા દાખલામાં 2 સૂત્રો મોસ્ટ IMP છે. એક તો તમારું હશે B = R × SY/SX વાળું સૂત્ર, જેમાં તમારે B ના બેઝ ઉપર તમારે સહસંબંધાંક એટલે કે R શોધવાનો હોય. ઓકે, અને બીજું તમારું સૂત્ર BYX ઉપરથી BVU શોધવાનું, એટલે BYX = BVU × CY/CX. કોઈ ઉલટું ગણતા હોય કે BVU = BYX × CX/CY, એ તમારા શિક્ષક ઉપર, તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ, તમારી લર્નિંગ ઉપર. અચ્છા, જે હોય ટૂંકા દાખલા છે એના મોસ્ટ IMP સ્વાધ્યાય 3.2માં 6, 7, 8, 9, 6, 7, 8, 9 સ્વાધ્યાય 3.2માં, સેક્શન Dમાં 10મો અને 13મો, અને પછી સેક્શન Dમાં 10મો, 13મો અને 12મો, 10, 12, 13 આ વસ્તુ કરવાની છે. 12મો દાખલો મોસ્ટ IMP છે, BVU વાળો, બરોબર. આ રિપીટ કરીને જોઈ લેજો. મોટા દાખલામાં તમારે શું કરવાનું છે, સેક્શન Fમાં મોટા દાખલામાં, સેક્શન Eમાં તમારો બીજો, ત્રીજો, પાંચમો, અને સેક્શન Fમાં 4, 6, 7 આ વસ્તુ કરવાની છે. 4, 6, 7. હવે છઠ્ઠો અને સાતમો દાખલો મોસ્ટ IMP છે એમાં, બરોબર છે, ખાસ કરીને. અને ચોથો દાખલો પણ, મતલબ આ 4, 6, 7 બહુ જ મોસ્ટ IMP છે. ઓકે, તો આ વસ્તુ. અને મ્યુચ્યુઅલ ફંડ સેક્શન D નો મેં જે તમને 5મો કીધું ને, આ મ્યુચ્યુઅલ ફંડ વાળો પૂછાઈ ગયેલો છે ઘણીવાર, બેઠો પૂછાઈ ગયેલો છે. ઓકે ચલો, હવે આ બીજા અને ત્રીજા ચેપ્ટરના જે તમારા IMPs છે એનો ફોટા તમને અહીંયા મળી જશે. આ સમથિંગ બીજાનો છે અને હવે તમારો આવશે આ ત્રીજાનો છે. ઓકે, આ બીજા અને ત્રીજાનું લખી લેજો. ઓકે ચલો, નેક્સ્ટ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં તમારું જે છે, ચેપ્ટર નંબર 4માં તમારી જે ઘટનાઓ છે. ઓકે, ઘટનાઓમાં તમારી મોસમી ઘટના મોસ્ટ IMP રહેશે. પછી જો હું વાત કરું, આલેખની રીત પૂછાતી નથી, પરંતુ આલેખની રીતની ગુણ અને મર્યાદા, એમાં મર્યાદા બહુ જ IMP છે, ખાસ કરીને કરી જવાની. ઓકે, પછી જો હું વાત કરું, આમાં 2 ભાગ પડશે, કાં તો વલણ અને કાં તો તમારા જે છે ચલિત સરેરાશ 3, 4 અને 5ની. નક્કી ના હોય, કોઈ પણ શિક્ષક મૂકી દે. 4 વાળી ઓછી પૂછાય પણ આપણે કરવાની. 2 જ વસ્તુ છે, કાં તો ફિક્સ કરો, તમે વલણવાળી કરવી છે, બ્લુપ્રિન્ટના અકોર્ડિંગ તમે જોશો તો બ્લુપ્રિન્ટના અકોર્ડિંગ તો તમને ઓવરઓલ MCQ આપ્યા, ઓવરઓલ તમને ઓપ્શન આપીએ છે. તો ઇટ્સ યોર ચોઇસ કે તમે આ બંને કરીને જાઓ છો કે વલણ અને ચલિત સરેરાશ, તો આગળના કોઈ ચેપ્ટરનો એક દાખલો ઉડાવી દો. ઇટ્સ યોર ચોઇસ. જો હવે તમારા ઉપર ડિપેન્ડ કરે કે મને બીજું ચેપ્ટર નથી આવડતું, હું બીજું ચેપ્ટર ઉડાવી દઉં, બરોબર છે. તો એને અકોર્ડિંગ હું આ ચોથા ચેપ્ટરની બંને રીતો કરું, વલણવાળી
પણ હવે ચોથા ચેપ્ટરની આવડશે નહીં જ્યાં સુધી તમે બીજું ચેપ્ટર નહીં કર્યું, તો બધું એકબીજા જોડે કનેક્ટ છે. તો હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે મારે વલણવાળી રીત કરવાની છે કે મારે જે છે ચલિત સરેરાશવાળી. જો તમે વલણવાળી રીત કરતા હોય તો સ્વાધ્યાય 4.2 આખો કરી દેવાનો. જો તમે ચલિત સરેરાશની રીત કરતા હોય તો 4.3. મારા હિસાબે તમારે જે છે બંનેમાં કોઈ એક જ ચૂઝ કરો, બંનેમાંથી નહીં કરો. ઓકે, પૂછાશે બંને, એ કન્ફર્મ છે. બાકી તમે એક કાઢી શકો છો કારણ કે તમારે ઓવરઓલ ઓપ્શન છે. ઓકે, બાકી શ્યોર ચોઈસ કે આગળનું પહેલું ચેપ્ટર સપોઝ નથી આવડતું, સપોઝ પહેલું ચેપ્ટર એકદમ ઇઝી છતાંય નથી આવડતું, તો તમે આ બંને મેથડ કરીને જાઓ, પહેલા ચેપ્ટરનો કાઢી દેજો ઓપ્શનમાં. ઇટ્સ યોર ચોઈસ. સેક્શન એફની તમે બ્લુપ્રિન્ટ જોઈ શકો છો. ઓકે, આમાંથી 2 માર્ક્સના ફરજિયાત કરવાના ઉદાહરણ 7, 9, 10 અને સેક્શન ડીનો 10મો, જેમાં તમને ટી આપેલો હશે, ટી નહીં આપેલો હોય, ટી તમને લોજિકથી સમજવાનો છે અને એને અકોર્ડિંગ સિગ્મા ટી વાળું શોધવાનું હોય છે. એટલે વલણવાળી જે છે આમાં ખાલી કાઢવાનું રહેશે. ઉદાહરણ 7, 9, 10 અને સેક્શન ડીનો 10મો દાખલો. લેટ્સ ગો ટુ પાર્ટ 2. હવે આ ચેપ્ટર નંબર 4ના આઈએમપી તમને અહીંયા તમને મળી હશે. મારા હિસાબે પહેલાં અન્ડરસ્ટેન્ડ કરો અને પછી આગળ વધો તો બેસ્ટ રહેશે. સંભાવના. હવે જો સંભાવના મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ કે તમને જે છે ઘણા સ્ટુડન્ટને ખબર જ નથી પડતી કે છે શું પાર્ટ 2માં, બરોબર છે, પાર્ટ 2માં છે શું આખું ખબર જ નથી પડતી. ઓકે, લેટ્સ ગો. સંભાવનામાં સૌથી પહેલાં એક વસ્તુ કોમન રાખો, સ્વાધ્યાય તમારું નાનું આપેલું છે એટલે કામનું નથી એટલું બધું. પહેલી વસ્તુ, સ્વાધ્યાય 2.1 શાના માટે હોય, સ્વાધ્યાય 1.1 શાના માટે છે, પાર્ટ 2નો ચેપ્ટર નંબર 1નો 1.1 સ્વાધ્યાય. તો એ તમારા શાના માટે છે ખબર છે? એ છે તમારા લોજિક માટે કે સંભાવનાનું બેઝ છે તમારી પરીક્ષામાં પૂછાતા નથી એટલું બધું. ઓકે, તો આપણે એને કવર નહીં કરીએ, પણ સંભાવનાનું બેઝિક હોવું જરૂરી છે. છેદ ઘટના, યોગ ઘટના, ઘટના એટલે શું, પછી પરિણામો, બરોબર, સાનુકૂળ પરિણામો એટલે શું, આ વાત સાંભળતા જજો, બરોબર, આ તમને પહેલામાં નહીં મળે. સાનુકૂળ પરિણામો, ઘટના એટલે શું, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા, બરોબર છે, અને પછી છેદ ઘટના, યોગ ઘટના, તફાવત ઘટના, આ 6 વસ્તુઓની વ્યાખ્યાઓ તમને આવડવી જરૂરી. સ્વાધ્યાય 1.1 કરવાની જરૂર નથી. 1.2માં તમારું પણ એની પહેલાં તમારે જે છે ઉદાહરણ 13, 14, 18 જો તમને કરવું હોય બેઝિક સંભાવનાનું કરવાનું, નહીં તો એ આઈએમપી નથી. સ્વાધ્યાય 1.2માં તમારે ખાસ કરીને 5મો દાખલો આ કરીને જો 3ની ગુણક, આ સેમ વસ્તુ 1.3માં કામ આવશે કે 3ની ગુણક અને 4ની ગુણક તમને આવડશે તો આગળ કહેશે કે 3ની ગુણક હોય, 4ની ગુણક હોય, 3 અથવા 4ની ગુણક હોય, 3 અને 4ની ગુણક હોય. આ વસ્તુ આગળ પૂછાય છે. અહીંથી નહીં આવડે તો નહીં થાય, બાકી જો તમને આવડે તો ઇગ્નોર કરો. ઓકે, ચલો 1.2માં તમારે 5, 6, 7, 13, 14, 15, 16, 17, 13, 14, 15, 16, 17. ઓકે, 13, 14 અને 15 અને 16 આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. જેમાં પણ હું તમને કહું તો જે 15, 13મો દાખલો છે 4 યુગલોવાળો અને તમારો ખાસ કરીને 15, 16મો દાખલો, આ મોસ્ટ આઈએમપી, ઇગ્નોર ના કરતા. નેક્સ્ટ પછી 1.3. હવે આ જે હતા એ શાના હતા, એ નોર્મલ હતા કે તમને પસંદગી ક્રમચય સંચય ઉપર, પસંદગી અને ગોઠવણી ઉપર હતા. હવે તમારા હશે છેદ ઘટના અને યોગ ઘટનાવાળા કે જેમાં તમારે એક વસ્તુ ખાસ રાખવાની કે જ્યાં અને લાગતું હોય ત્યાં છેદ આવે, જ્યાં અથવા લાગતું હોય ત્યાં તમારું આવશે યોગ, બરોબર છે. યોગ એટલે સરવાળો, છેદ એટલે ગુણાકાર. આટલું તમારે ખાસ કરીને યાદ રાખવાનું. અને એની બેઝ ઉપર તમારા આઈએમપી જો કહું તો સ્વાધ્યાય 1.3માં 4થો, 5મો, 6થો, 7મો, 8મો અને 11મો, 12મો આ દાખલો મોસ્ટ આઈએમપી, જેમાં સૌથી વધારે આઈએમપી હોય તો 3, 5, 6 સૌથી વધારે આઈએમપી હોય 1.3માં તો તમારે 5થી લઈને 4થી લઈને 7 આ મોસ્ટ આઈએમપી રહેશે, ઇગ્નોર નહીં કરતા. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું સ્વાધ્યાય પછી આવશે 1.4, એમાં 3, 5, 7, 8, 9, 10, 13 અને 14 આ વસ્તુ જે છે તમારી મોસ્ટ આઈએમપી રહેશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એમાં પણ સૌથી વધારે આઈએમપી હોય તો ત્રીજો, 7, 8, 9 અને 10 બહુ જ આઈએમપી છે. ઓકે, આ મોસ્ટ આઈએમપી છે. શરતી સંભાવના છે. શરતી સંભાવનામાં એક વસ્તુ સમજો કે આ હોય તો જ આ થાય અને આ હોય તો જ આ થાય. હવે જેની કીધું હોય ને, જે હોય, સપોઝ આ પેટ્રોલ પંપ વાળું એક્ઝામ્પલ આપણે આપ્યો. ઓકે, પેટ્રોલ વાળું એક્ઝામ્પલ છે. ત્રીજો દાખલો 1.4નો ત્રીજો શું કીધું છે, 80% પેટ્રોલ ભરાવે છે, 60% હવા ભરાવે છે. હવે જો 60%, હવે પછી શું કીધું, 50% વાહન ચાલકો પેટ્રોલ ને હવા, તો આ છેદ ઘટના થઈ ગઈ. હવે જો કોઈ વાહન ચાલક પેટ્રોલ ભરાવે અને તો જ હવા ભરાવે તો તે વાહન ચાલક, તો પેટ્રોલ છે એ ઘટના છે તો એને આપણે નીચે લાવવાનું, બરોબર, એટલે B/A થઈ જશે. ઓકે, અચ્છા, હવે શું કહે છે હવા, તો હવા B છે તો એને આપણે નીચે મૂકીશું A/B, બરોબર છે, સિમ્પલ. ચલો નેક્સ્ટ જો હું કહીશ શરતી ઘટના અને 1.5 કરવાની જરૂર નથી. બીજું ચેપ્ટર છે. બીજા ચેપ્ટરમાં હું તમને કહીશ ડાયરેક્ટ ઉદાહરણ 6 મોસ્ટ આઈએમપી કે જેમાં તમારે બેઝિક જે છે તમારે મધ્યક અને વિચરણ શોધવાનું હોય છે. સ્વાધ્યાય 2.1નો ત્રીજો, 5મો, 6થો
મોસ્ટ આઈએમપી દાખલા છે અને નોર્મલ આઈએમપીમાં કહું તો 7, 8, 9 તમારા નોર્મલ આઈએમપી. પછી દ્વિપદી વિતરણનું સૂત્ર NCX ઇન્ટુ PX અને Qની n-x ઘાત. ઓકે, તો આ વસ્તુ ખાસ કરીને. પછી એના દાખલાની વાત કરું, ઉદાહરણ 11, 14 અને 17 પૂછાઈ ગયેલા છે, મોસ્ટ આઈએમપી દાખલાઓ રહેશે. સ્વાધ્યાય 2.2માં 3, 4, 5 પૂછાઈ ગયેલા છે મોસ્ટ આઈએમપી. આ NCX વાળું જે સૂત્ર છે એની બેઝ ઉપર છે. બે ટાઈપના સૂત્રો છે, એક તો તમને Kની વેલ્યુ શોધવાની અથવા મધ્યક અને વિચરણ શોધવાનું હોય, અને જે તમારું EXનો સ્ક્વેર અને એની ઉપરથી VX એ વાળું સૂત્ર, અને એક બીજું તમને આપેલું છે આ NCX વાળી સૂત્ર મેથડ. તો NCX વાળી મેથડના દાખલામાં ઉદાહરણ 11, 14, 17 અને સ્વાધ્યાય 2.2નો 3, 4, 5. બાકી આમાં જે છે સ્વાધ્યાય પાછળનું આપણે ઇગ્નોર કરીશું. ઓકે, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ. જો હું વાત કરું તો ચેપ્ટર નંબર 3 પ્રમાણે વિતરણ. આ તમને બહુ અઘરું પડતું હશે. હવે જો અત્યારે મેં પહેલા અને બીજાના ફોટા નથી મૂક્યા, તો પહેલો અને બીજાના ફોટા અહીંયા મૂકી દીધા છે, બરોબર છે. તમને જો આગળ ખબર ના પડી તો આપણે જે પહેલા ચેપ્ટરનો ફોટો જે છે બીજાની શરૂઆતમાં અને બીજા ત્રીજાનો સાથે મૂક્યો હતો, ચોથાનો મેં ઇન્ડિવિજ્યુઅલ આપ્યો હતો પત્યા પછી, અને પહેલા અને બીજાનો અત્યારે મેં તમને આપી દીધું છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીશું ત્રીજા ચેપ્ટરમાં. ત્રીજા ચેપ્ટર પ્રમાણે વિતરણ ઘણાને અઘરું પડતું હશે, પણ મજાક છે આ ચેપ્ટર. ઉદાહરણ જ આપ્યા છે, સ્વાધ્યાય છે જ નહીં અંદરના. ઓકે, પાછળ પણ સ્વાધ્યાય આપેલું છે, પણ આપણે એને એમાંથી આપણે પણ આમાં શું જે અંદરના સ્વાધ્યાય છે એ નથી, એટલે આમાં મેથડો વધારે છે નહીં, તો ફાયદો છે. ઓકે, તો તમારી જે છે પેજ નંબર તમારે 109 અને 110 ઉપર પહેલાં તો પ્રમાણ્ય વિતરણ અને પ્રમાણિત વિતરણ શોધવું, એના ગુણધર્મો આપેલા છે, જેમાં પણ સૌથી વધારે મ્યુ માઇનસ પ્લસ સિગ્મા, મ્યુ માઇનસ પ્લસ -2 સિગ્મા અને +2 સિગ્મા વાળું જે છે 0.68, 26 ને 95, 45 એ બધું તમારે ખાસ કરીને કરવાનું રહેશે, નહીં તો નહીં ખબર પડે. ઓકે, ચલો હવે એના ઉપરથી IMP ઉદાહરણ 6 ખાલી કરી દેજો ઉદાહરણમાંથી. પછી ઉદાહરણમાંથી વાત કરીશું ડાયરેક્ટ 10, 12, 14, 16, 18. 10, 12, 14, 16, 18 બધું એક એક છોડીને છે. ઓકે, 12મો દાખલો જે છે મોસ્ટ IMP રહેશે. પછી આમાં ખાલી એક મેથડ એક્સ્ટ્રા છે, 1/σ√2π ઇન્ટુ E - 1/2 અને એની Z અથવા તો Z નો સ્ક્વેર, જે વસ્તુ તમને આપેલી હોય. તો એ મોસ્ટ IMP છે. એના અકોર્ડિંગ કયો દાખલો છે, તો ઉદાહરણ 18 અને ઉદાહરણ 19 એ છે, અને સેક્શન C નો 10મો દાખલો એ છે. એ મેથડનો તો ખાસ કરીને કરવાનો. બાકી સેક્શન C માં 8, 9, 12, સેક્શન ડીમાં 4, 6, 7, 8, 9, 14, સેક્શન ઈમાં 3, 5, 7, 8. 8મો દાખલો, સેક્શન ઈનો 8મો દાખલો ખાસ કરીને ઇગ્નોર ના કરતા. સેક્શન ઈનો 8મો દાખલો પાઇપ બનાવતી કંપની, આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, પછી સેક્શન Fનો પહેલો 500 બાળકો વાળો છે ને, આ સૌથી ઇઝી દાખલો, સૌથી વધારે વાર પૂછાયેલો દાખલો. ઓકે, પછી ત્રીજો, ચોથો બંને બોર્ડમાં, અને છઠ્ઠો બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. 8મો જે પહેલી મેથડનો છે માઇનસ વાળી ઈ વાળી મેથડ. ઓકે, એ તમારે ખાસ કરી ઈની વેલ્યુ ખાસ કરીને જવાની, પાઈ અને ઈની વેલ્યુ 1 માર્ક્સમાં પૂછાતી હોય છે. ઓકે, તમે થિયરી કહેશો, અચ્છા પહેલાં તો તમે ચેપ્ટર નંબર 3નો આ લઈ લો ફોટો. ઓકે, ચલો હવે વાત કરીએ, તમે થિયરી પણ કહેતા હશો કે ભાઈ થિયરી તમે નથી આપતા. થિયરીમાં સિમ્પલ સમજો, પછી હું ભૂલી જાઉં છું છેલ્લે. થિયરીમાં સેક્શન એ અને સેક્શન બી 30 માર્ક્સમાં છે આ વખતે તમારી 2024માં. જો તમે પછી જોતા હોય તો ઇટ્સ યોર ચોઇસ, તમારી બ્લુ પ્રિન્ટ પર ડિપેન્ડ કરે છે કેટલા પણ માર્ક્સમાં હોય એ અને બી સેક્શન તમારો. તો તમારે જે છે સ્વાધ્યાયનો સેક્શન એ અને સેક્શન બી જ કરવાનો, વાત પૂરી, વધારે કરવાની જરૂર નથી. ચલો કહી દીધું. ઓકે, આ 75 હાર્ડમાં તમારું આવી જશે, તમને 85 મળશે. શું ટેન્શન લો છો તમે? ઓકે, નેક્સ્ટ હું વાત કરું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં સૌથી પહેલાં MCQ માટે માનાંક સામીપ્યનું સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ MCQ માટે કામ આવશે. ઓકે, અને સેક્શન C માટે કામ આવશે, તો એ તમને આવડવું જોઈએ. ઉદાહરણ કોઈ બી પેક કરીને ખાલી કન્ટેન્ટ ક્લિયર રાખો. સેક્શન Cમાં 9, 10, 11, 12, 13 આ વસ્તુ 9 થી 13 મતલબ મોસ્ટ IMP દાખલા. સેક્શન ડીમાં 1, 4, 5, 8, 10 મોસ્ટ IMP, અને 11, 12, 15, 16 એ જે 1 થી 10 આપ્યા છે ને, જનરલી વાત પૂછાતા હોય, કિંમત શોધવાના છે. અને સેક્શન ઈમાં પહેલો દાખલામાં પહેલો અને બીજો દાખલો કોષ્ટકની રીત છે, આપણે કોષ્ટકની રીત નથી કરતા IMPમાં. ઓકે, અને આજ સુધી પૂછાયું પણ નથી. અને ત્રીજો દાખલો પણ જનરલી નથી પૂછાતો, પણ જો અઘરો પેપર કાઢવું હોય તો એ તમારું સેક્શન ડીના 1 થી 10 દાખલામાં નહીં પૂછે, પરંતુ ત્રીજા પ્રશ્નોમાંથી પૂછશે, કે જેમાં તમારા IMP રહેશે 1, 2, 3, 5, 6, 7, 10, 1, 2, 3, 4, 1, 2, 3, સોરી 1, 2, 3, 5, 6, 7, 10, 1, 2, 3, 5, 6, 7 અને 10 આ તમારા IMP રહેશે. અને એમાં કયું સૂત્ર લાગશે? લિમિટ H
એ h ટેન્સ ટુ 0 એફ એક્સ પ્લસ h માઇનસ એફ એક્સ અપોન h. હવે આના આઈએમપી તમારા આઈડિયા. ચલો ચેપ્ટર નંબર 5ની જો હું વાત કરું, ચેપ્ટર નંબર 5 વ્યાખ્યાની મદદથી. હવે આમાં આ ચેપ્ટર તમને અઘરું લાગતું હશે, જેમાં હું તમને પાર્ટ વાઇઝ સમજાવું. વ્યાખ્યાની મદદથી હોય તો એમાં ઉદાહરણ 2, 3, 4 વ્યાખ્યાની મદદથી તમને વિકલન શોધવાનું હોય. ઉદાહરણ 2, 3, 4 પર બીજું કંઈ જ કરવાનું. હવે આમાં તમને રિસ્ક લેવાની છે તમારે, કે આમાં તમે ખાલી ઉદાહરણ કરીને જાઓ મારા આપેલા. ઓકે, અને કેટલાક સ્વાધ્યાયને આપીશ એ હું તમને કહીશ કે કઈ રીતે. પહેલાં ઉદાહરણ ફોકસ કરો. ઓકે, પછી આવશે તમારા કાર્ય નિયમો. એના ઉપરથી કાર્ય નિયમો બધા કરવાના. એના ઉપરથી ઉદાહરણ 8, 9, 11, 16, 17 બધા મોસ્ટ એમપી એના જેવા બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. દ્વિતીય વિકલન પછી તમારો ટોપિક છે. દ્વિતીય વિકલન એટલે અત્યાર સુધી જે તમે શોધતા તે ખાલી વિકલન f ડેશ એક્સ, હવે દ્વિતીય વિકલન f ડબલ ડેશ એક્સ, જેમાં તમારું ઉદાહરણ 21, 22. હવે આગળ વધતું અને આગળ ઘટતું, કે જેમાં f ડેશ એક્સ જે છે એ તમારું ગ્રેટર ધેન 0 હોય અને તો એ આગળ વધતું અને નહીં તો ઘટતું લેસ ધેન 0, તો એ તમારું ઉદાહરણ 24, 25, 23, 24. ઓકે, પછી જો હું વાત કરું મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાનું. મહત્તમમાં બે વસ્તુ, બંનેમાં એક વસ્તુ કોમન, f ડેશ એક્સ 0 અને f ડેશ એક્સ 0. પણ મહત્તમ આપેલું હોય તો f ડબલ ડેશ એક્સ મહત્તમ આપ્યું છે તો આપણે લેસ ધેન 0 કરવાનું. ન્યૂનતમ આપ્યું છે તો ગ્રેટર ધેન 0 કરી દેવાનું f ડબલ ડેશ એક્સ. એના માટે એમપી ઉદાહરણ 25, 26. અચ્છા, પછી તમારું આવશે સીમાંત આવક વિશે. તો હંમેશા યાદ રાખજો, આવક બરાબર કોસ્ટ એટલે કે ખર્ચ વત્તા પ્રોફિટ થાય. ઓકે, એટલે કે પ્રોફિટ એટલે સમજો નફો. ઓકે, ચલો તો આર બરાબર સી પ્લસ પી, તો એના હિસાબે આર માઇનસ સી બરાબર પી. સિમ્પલ છે. ઓકે, ઉદાહરણ 29 કરશો તો સમજી જશો. હવે આટલું કરશો એટલે આખું ચેપ્ટર તમને આવડી જશે. હવે તમારે શું કરવાનું, આ તમને ગણવાના છે. હવે તમારે ખાલી ઉપરથી નજર મારવી હોય તો સેક્શન સીમાં 17 થી 20 દાખલા હોય, એમાંથી ઉપરથી નજર મારો. સેક્શન ડીમાં 4, 7, 8, 11, 13, 16, 17 મોસ્ટ એમપી છે. 16, 17 ને ગણી લેજો. બાકી જે મેં તમને કીધા એના ઉપર નજર મારો. સેક્શન ઈમાં 6, 7, 8, 9, 11, 12 નજર મારો. સેક્શન એફનો પહેલો, ત્રીજો, પાંચમો ગણીને જાઓ. ઓકે, આ તમને ખબર પડી જશે. ઉદાહરણ ગણજો ખાલી. ઉદાહરણમાં પાર્ટ વાઇઝ મેં તમને આઈએમપી કીધા છે. ઓકે, તો એ જોઈ લેજો. આ 75 હાર્ડ જો તમે કર્યા આરામથી તમને 85 આવશે. 75 ખાલી ટાઇટલ છે. ઓકે, તો કરીએ જો. થિયરી વિશે મેં તમને કહી દીધું જે છે. ઓકે, તો આવી. અને બીજી વસ્તુ, સેક્શન સી અને ડીની જે થિયરી છે એમાં તમારે પાછળના બોર્ડના પેપરના કરવાના. જે થિયરી સેક્શન એમાં છે એ કરીને જવાની. એ તમને બોર્ડની જે સિરીઝ આવશે ઓલ્ડ પેપરની એમાં તમને મળી જશે. ચાલો, તો મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.